પણ મારે સરખાના ખારાવાળી મહા ગાંડીની વાત કરવી છે. હા, ખીજડીયાના ચરખાના ખારા માથે બેઠી હોય અને એક સાચલા ભરવાનું ધર્મ છે. ગાંડી કોણ છે ભાઈ? ગતરાળ છે ને, એને બેહાડી હોય ને તો બાપ શીપની માલીબા ગાંડી બેહે ભાઈ. બધાય ધર્મ લાકડાના ફરામાં બેહે લાલા ભુવા, બધાય ધર્મોની લાકડાના ફરે બેહે, પણ ત્યાં ગાંડીનું બેહણું કરું તો શીપ લઈ આવી પડે, દરિયાની શીપ. દરિયાની શીપમાં મારી ગાંડીનું હાથનું બેહણું થયું. ઓખાનું બારવટનું મૂળું વાખેર, અંગ્રેજ ગોરા બાદશાહ રે વેર, અને મરતી વેળાએ બાપ ગાંડીને ટપોરો કર્યો. મારી ગાંડી જોઈજે મારી તમન્ના અધૂરી નો રહી જાય. માં મૂળું ના આતેડા બહાર નીકળે છે ને મારી ગાંડીને ટપોરો કર્યો. મારી તમન્ના છે દ્વારકાની ગોમતી નદીમાં નાવું છે. પણ મેં મારા મૂળું જા તારી એક નહીં, હું ગાંડી એક કોઈ તમન્ના પૂરી ન કરું ને તેથી તો ચરખાના ખારા માથે હું સાસલા ભરવાની ગાંડી ન હોય. મૂળું નો જીવ તારવે ચોટો ને મારી ગાંડીએ મૂળું ના સબને બાપ મારી ગાંડીએ હથેળીમાં લીધું. એક દીકરાના 6 મહિનાના દીકરાના હાથમાં હથેળીમાં લઈ એમ મારી ગાંડીએ બાપ મૂળું ના સબને ઉપાડ્યું. જીવ તારવે ચોટો છે. પણ તેથી દ્વારકાની ગોમતીના ઘાટની માલિકા મૂળવાને નાખ્યો ભાઈ. ગોમતી નદીમાં પાણી નથી ભાઈ, દ્વારકાની ગોમતી નદીમાં પાણી નથી. અને બાપ આવું દ્રશ્ય જોયું. દ્વારકાના રાય રણછોડની મૂર્તિમાંથી મીંડાતા આહુડા પડવા ભાઈ. આહુડાની ધાર એ ગોમતી નદીમાં આવી અને મૂળને બાપ ગોમતીમાં નવરાવ્યો મારી ગાંડીએ. પાછ પખડિયારા